હેલો યુટ્યુબ ફેમિલી. તો મેં ફાઇનલી બોલિવૂડમાં મારા એનિમેશનનું કામ મેં કરી કાઢ્યું. સૌથી પહેલું તો મેં શું કર્યું છે એ તમને બતાવું છું. તો સૌથી પહેલાં તમે ઇન્સ્ટાગ્રામ ખોલો. હવે ઇન્સ્ટાગ્રામમાં અજય દેવગનની વેરીફાઈડ પ્રોફાઇલ ખોલો. જેમ કે બતાવો, જેમ કે મેં અજય દેવગનની વેરીફાઈડ પ્રોફાઇલ ખોલી દીધી. હવે એમાં તમે સૌથી પહેલાં આ જે એમણે ટ્રેલર નવું પિક્ચરનું નાખ્યું છે એ તમે જુઓ. જેમ કે આ તો આ સૌથી પહેલાં તમે જોઈ લો. જેમ કે પ્લીઝ રોટેટ યોર ફોન અને આ અજય દેવગન પ્રેઝન્ટ. ઓકે, તો તમે પછી તમારી રીતના પોતે આખું ટ્રેલર જોઈ લેજો. અત્યારે મારે તમને શું બતાવવું છે, જેમ કે જુઓ, પ્લીઝ રોટેટ યોર ફોન. જો આ એનિમેશન છે પ્લીઝ રોટેટ યોર ફોન, જે એનિમેશન છે એ, અને આ અજય દેવગન પ્રેઝન્ટ જે ટેક્સ્ટ એનિમેશન છે, અજય દેવગન પ્રેઝન્ટ. તો એ એનિમેશન મેં પોતે બનાવ્યું છે અજય દેવગનની કંપનીમાં. મમ્મી, મેં પેલું જે અજય દેવગનનું કામ હતું એ બધાને બતાવી દીધું છે. સરસ, મસ્ત હતું. રોટાડીયો ફોન. હા, મમ્મીને નહીં આવડતું એટલે રોટાડીયો ફોન બોલ્યા કરે. તો મેં અજય દેવગનની કંપનીમાં નાનું સમતું પણ કામ કરી કાઢ્યું છે. હવે હા, તો મમ્મી શું બનાવી રહી છે? ઢોસા. ઓહો, ઢોસા બનાવે. શું વાત છે, આજે સાઉથનું બનાવે છે. ઓકે, તો આ સંભાર, આ ઢોસાનું શાક અને આ શું તો બટાકા છે. ઓકે, હજુ નાખવાનું છે. ઓકે ઓકે, તો પછી ઢોસા બની રહ્યા છે, બધા ખાવા આવી જાઓ. હો, હમણાં પૂડા બનાવ ને એટલે બધું આવી જાવ. સરસ થઈ જશે. તો મમ્મીને કામ કરવા દો, પછી એમની મમ્મી જોડે વાત કરું કે આજે એ શું કરવાની છે. કેમ કે આજે મમ્મી કશું કરવાની છે એ મમ્મી તમને સામેથી કહેશે. ઓકે, તો ઇન્ડિયાના મોટા આર્ટિસ્ટ હવે પેઇન્ટિંગ કરવા તૈયાર થઈ ગયા છે. વાહ, શું કરી રહ્યા છો તમે? દોરાનું કરું છું. તે દિવસ કર્યું હતું ને એ. પછી ઓકે, એટલે દોરાને તું કલરમાં નાખી રહીશ. ઓહો. પછી બીજું ચિત્ર બનાવવાનું છે. એટલે આનું પહેલા આ તો બોલો, આનું શું કરો છો? ચિત્રનું આપણે પછી કરીશું. દોરાનું ચિત્ર બનાવવાનું છે. તે દિવસ કર્યું હતું ને ફૂલ બનાવવાનું. હા, તો એ મને ખબર છે. આ જે કેમેરામાં બધા જોઈ રહ્યા છે એમને ખબર નથી. હા, તો અત્યારે જો. ઓકે, એટલે કલરમાં તેલ નાખી અને હવે કાગળમાં મૂકી દીધું. એટલે આ પહેલાં ઓકે, આ ટપકા પહેલાંથી જ કરી દીધા છે. એટલે એ ટપકા કર્યા મેં. હવે આમ કરી અને ખેંચવાનું. બરોબર. શું થયું? ખાંસી થઈ ગઈ? અવાજ બદલાઈ ગયો. હા, બહુ ગળામાં ખાંસી થઈ ગઈ છે. દવા લાવી છું. ડિઝાઇન તૈયાર. હવે તું શું કરવાની છે? કાગળ મૂકી અને કલર દોરો ખેંચવાનો. ઓકે, એટલે આ કાગળ મૂકીશ અને પછી ઉપર પ્રેસ કરીશ અને પછી દોરો કરી દઈશ. એટલે મસ્ત દુનિયાની સૌથી બેસ્ટ ડિઝાઇન બની જશે. ઓકે, કરાવ કંઈ? હા, સેજ પકડજે. ઓકે, એટલે અહીંયા હું એમ નહીં, આમ આ કાગળ ખેંચાય ને એમ. ઓકે, આમ. ઓકે, ઓકે, એટલે આ દોરો ખેંચાઈ ગયો અને પેલું કલરનું હવે ડિઝાઇનિંગ થશે. મમ્મીની આર્ટિસ્ટ ડિઝાઇનિંગ. તો ફાઇનલી ડિઝાઇનિંગ બની ગઈ છે. શું મસ્ત બનાવી છે. આને શું કહેવાય મમ્મી? આને કહેવાય એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન. શું કહેવાય? એક્સપ્રેસ ડિઝાઇન. એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન. એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન. શું મસ્ત ડિઝાઇનિંગ બનાવી છે. આ દોરાથી જ બનાવી છે. આ દોરો છે ને તો મસ્ત મારી મમ્મીએ પેઇન્ટિંગ કરી કાઢી છે. તો બધા લાઈક અને કોમેન્ટમાં કહેજો શું બનાવ્યું છે અને કેવું બનાવ્યું છે. ઓકે, તો આ હતી ખાલી પ્રેક્ટિસનો ટાઈમ. હવે આ બધું કાઢીને હવે મમ્મી હવે આજે આખો દિવસ એક પેઇન્ટિંગ બનાવવાની છે. જેના માટે આ સ્પેશિયલ કેનવાસ, કલર અને પીછી લાવ્યા છે. અને બાકીનું બધું જોજો, તારા હાથ લાલ છે. ઓકે, તો હવે તું આજે આખો દિવસમાં ગમે ત્યારે, કાં તો કાલે કે પરમ દિવસે ગમે ત્યારે તારી ટાઈમ મળે તો આમાં તું સારામાં સારું મસ્ત બનાવી દેશે.
ઓકે, તો તું આમાં શું બનાવવાની છે? આમાં હું સરપ્રાઈઝ આપવાની છું. મારા દીકરાએ આજે સરસ કેનવાસનું બોર્ડ, ચિત્ર અરે આ કલર ને બધું લઈ આપ્યું છે નવા, એટલે મસ્ત સરપ્રાઈઝ આપીશ સાંજે. ઓકે, એટલે કંઈક ખતરનાક વસ્તુ તું બનાવવાની છે આમાં. હા પણ આનાથી તો સારી જશે ને? હા, એનાથી સારી હશે, દોરાવાળી નહીં હોય, નાના બનાવીશ. તો પછી મેં બોલિવૂડનું કામ કરી કાઢ્યું અને મમ્મીએ પેઇન્ટિંગનું કામ કરી દીધું. બસ આ જ છે આર્ટિસ્ટના ઘરની ગાથા, જે કહો છો એ. તો હવે નાવાનો ટાઈમ આવી ગયો છે, તો હવે નહીં લઉં. તો હવે તમને હું મળું છું નાયા પર. ઓકે, તો નહીને તૈયાર થઈ ગયો છું હું. તો હવે સૌથી પહેલાં ગરમા ગરમ ઢોસા ખાઈ લઈએ. તો બોલો, થઈ ગયા ગરમા ગરમ ઢોસા? ગરમ તારી થાળી ઓકે. તૈયાર કરી છે અને અને જો થાય છે. ઓકે, હું 2 ખાઈશ. તું જલ્દી લઈને આય. હા, તો ડાયરેક્ટ હવે ખાવા મળીએ. એ કેવું બન્યું છે? મમ્મી, મસ્ત બન્યો ઢોસો. સારો બન્યો છે ને? બહુ ખાવ તારે. હવે તાર કેટલી વાર લાગશે? બસ આ થઈ ગયું મારું. તારો બીજો મૂકી દો. હા, મૂકી દો. ઠંડો નથી ને? ના થાય. મસ્ત બન્યો છે. બરોબર, હવે મારું. તો આ ખાઈ લઉં છું, ખાઈને પછી મળીએ. ઓકે મમ્મી, આજે મેં લખ્યું. શું લખ્યું છે? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કશું પણ અશક્ય નથી. નથી. જો મહેનત કરો તો બધું શક્ય છે. ઓકે. તો હવે મમ્મીને યોગા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો યોગા જઈએ. ઓકે, તો હવે યોગામાં. હલો મમ્મી. હેલો. હા, તો મમ્મી છે ને અહીંયા ગાડીમાં એક આ બેગ રાખે જ છે, એની અંદર પાર્લેજી બિસ્કિટ અને એ બધું રાખે છે. તો ઓકે, જોઈ લો, પાર્લેજી બિસ્કિટ, ચોકલેટ ને એટલા માટે કે 4 રસ્તે પેલા માગનારાઓ બધા આવતા હોય છે, તો એને મમ્મી કહે છે કે એ લોકોને રૂપિયા નહીં આપવાના આવે, ત્યાં બિસ્કિટ આપી દેવાના. બિસ્કિટ આપવાના, ગલુડિયા કૂતરાને બિસ્કિટ અપાય, નાના છોકરાને ચોકલેટ અપાય. હા, તો આગળ કદાચ ડોગી હશે તો એને ખવડાવીશું. તો અત્યારે જોઈ લેજો કે આગળ કદાચ હશે ડોગી અત્યારે. બાય બાય. ક્યાં રહી ગયો? નીચે ના નાખ. બાય. ઓકે, મમ્મીને યોગામાં મૂકીને આવી ગયો છું અને હવે હું મારા એનિમેશનના પ્રોડક્ટના કામમાં હું લાગી જાઉં. અત્યારે હું કયો પ્રોડક્ટ ઉપર કામ કરી રહ્યો છું? આવતા મહિને 14મી ફેબ્રુઆરી છે, એટલે કે વેલેન્ટાઇન ડે. તો અત્યારે હું વેલેન્ટાઇન ડેના પ્રોડક્ટ ઉપર હું કામ કરી રહ્યો છું. કેમ કે જો મારે અપ્રૂવ થતા, કેમ કે 3 વેબસાઇટ ઉપર મૂકું છું હું, ઇન્વાટો, એડોબ સ્ટોક અને શટરસ્ટોક. તો એડોબ અને શટરસ્ટોકની અંદર તો 3-4 દિવસમાં અપ્રૂવ થઈ જાય છે, પણ ઇન્વાટોમાં સૌથી વધારે મારું ત્યાં વેચાય છે, હજારો લોકો ખરીદતા હોય છે. તો ત્યાં મારે અપ્રૂવ થવામાં જ કમસે કમ 15 દિવસ લાગે છે. એટલે એમાં એવું હોય કે તમે કોઈ પણ પ્રોડક્ટ મૂકો તો એ વેબસાઇટો બધું એને ચેકિંગ કરે કે તમે ક્યાંયથી ઉઠાવ્યું તો નથી, કંઈ ક્વોલિટીમાં કમી નથી, ઘણું બધું અંદર જોવાનું હોય છે. જો એમાંથી એમને કશું પણ લાગે કે ખરાબ છે તો એને એ લોકો ત્યાં રિજેક્ટ કરી દેશે. તો મારે એકદમ પરફેક્ટ રીતે બનાવવું પડશે. અને એ પણ આ બધી વેબસાઇટોમાં એ વાત સારી છે કે જો આપણે કંઈક બીજી જગ્યાથી આમાં મેં બીજી કોઈ વેબસાઇટમાં રૂપિયા મૂક્યા અને ત્યાંથી મેં વસ્તુ લઈ લીધી
અને અહીંયા આવીને એ વસ્તુ મેં વેચવા મૂકી. અને જો એ લોકોને ખબર પડી કે આ માણસે આ રીતના કામ કરી રહ્યું છે તો મને એ વેબસાઇટ ઉપરથી બ્લેકલિસ્ટ કરી કાઢશે. એટલે ક્યારે પણ હું પછી એ વેબસાઇટ ઉપર મારો પ્રોડક્ટ ક્યારે વેચી ના શકું. અને એટલા માટે ક્યારે પણ તમે જો ડિજિટલ પ્રોડક્ટનું કામ કરતા હો તો આવી બેવકૂફી જિંદગીમાં પણ ક્યારેય કરતા નહીં. નહીંતર પછી તમારે બ્લેકલિસ્ટ થઈ જશો તો પછી તમે આગળ કામ નહીં કરી શકો અહીંયા. એટલે આગળ કોઈને વિચાર હોય કે હું ડિજિટલ પ્રોડક્ટની અંદર કામ કરું તો પોતાનું કામ પોતે જે બનાવ્યું હોય તે જ વેબસાઇટ ઉપર મૂકજો. એવું ના કરતા કે મેં બીજે ક્યાંકથી લઈ અને પછી અહીંયા મૂકી દીધું તો મારું થઈ જશે. આગળ જતાં લોંગ ટર્મમાં તમને બહુ જ પરેશાનીઓ થશે. તો હું અત્યારે કામ કરી રહ્યો છું. શું કરી રહ્યો છું હું તમને બતાવું છું. તો જેમ કે આ લવ, એક સેકન્ડ જોઈ લો. સૌથી પહેલાં આ ટ્રાન્સપરન્ટ છે એટલે કોઈ પણ વિડીયો પાછળ તમે મૂકો તો એના ઉપર આ આવી જશે. એટલે આ પહેલું એક આ બનાવ્યું છે. પછી આ પોપિંગ, લવ પોપિંગ થાય એવી રીતના. પછી આ બનાવ્યું છે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે. ઓકે, આ પોપઅપ. પછી આ છે કેલેન્ડર 14મી ફેબ્રુઆરી. અને પછી આ છે લવનું પોપિંગ. આ રીતના મેં વેલેન્ટાઇન ડેનું અત્યારે કામ ચાલી રહ્યું છે. હજુ આમાં થોડુંક મારે બધું ઘણું પણ બનાવવાનું છે તો હું હવે કામે લાગું. ઓકે, તો મમ્મી યોગામાંથી આવી ગઈ છે પણ હવે પેન્ટિંગ આજે નહીં કરીએ કે કેમ કે એ થાકી બહુ ગઈ છે. તો શું કર્યું આજે યોગામાં? યોગામાં કસરત કરી, યોગા કર્યા, પછી બધા બેઠા હતા, વાતો કરી, ઓકે, પંચાયત કરી બરોબર, એકબીજાની. આવ્યું હોય એની પહેલી થાય. બરોબર. થાકી ગઈ? હો, થાકી ગઈ. હવે પેઇન્ટિંગ પછી દોરી. હા, તો પેન્ટિંગ હવે કાલે પરમ દિવસે રાખીએ. હો, તો હવે સુવિચાર લખવાના છે. સુવિચાર લખવાનો. હા, હા, તો સુવિચારમાં હવે મળીએ આપણે ત્યાં. શું આજનો સુવિચાર આ છે: પ્રભુને સમજવા હોય તો પોતાના બધા પૂર્વગ્રહો અને પસંદગી બધું બાજુમાં મૂકી દેવો જોઈએ. એનો અર્થ એવો થાય કે ભગવાનને સમજવા હોય તો આપણી પૂર્વગ્રહ, આપણો પસંદગી એ બધું બાજુએ મૂકીએ તો જ ભગવાનને સમજી શકાય છે. ઓકે, આજનો સુવિચાર મેં પૂરો કર્યો છે. તો આજનો સુવિચાર અહીંયા જ ખતમ. અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો અમારા વિડીયોને તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને પોતાનું ધ્યાન રાખજો. અને બીજું કંઈ કેવું છે? જય સિયારામ. જય સિયારામ. બાય બાય.